શ્રી રાજ કપૂર અત્યારે જો શ્રી 420 બનાવવા ઈચ્છતા હોત તો એમણે એને શ્રી 316 કહેવું પડત. પૂછો કેમ? કારણ કે આજથી આપણા બ્રિટિશ કાળના કાયદાનો અંત થયો છે અને શરૂ થયા છે આપણા ભારતીય કાયદાઓ, અને એને કારણે થઈને આ કાયદાની કલમોના નંબર્સ પણ બદલાયા છે. એટલે જે કાયદો 420નો એટલે કે છેતરપિંડીનો હતો, જે આપણે ત્યાં અત્યારે મજાકમાં પણ તું તો 420 છે 420, એને બધાને હવે કહેવું પડશે હવે તું તો 316 છે 316. 302 દફા 302 હત્યા માટે જે કલમ લાગતી હતી એ હવે બદલાઈને 101 થઈ ગઈ છે. અનેક નવા ફેરફારો આવ્યા છે, અલગ અલગ કલમો તો બદલાઈ જ છે, પણ સાથે સાથે હવે તમે 0 FIR કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જઈને કરી શકો છો. તમને કઈ હદમાં ને કયા એરિયાની અંદર ગુનો થયો છે એને માટે એ જ હદના પોલીસ સ્ટેશનમાં તમે FIR કરી શકોની જે સ્ટ્રગલ તમારે કરવી પડતી હતી એ હવે તમારે નહીં કરવી પડે. બાળકો ની તસ્કરી જે હોય છે એને જઘન્ય ગુનો ગણવામાં આવશે. મોબ લિન્ચિંગની અંદર ફાંસીની સજા થશે. સગીરાની ઉપર બળાત્કાર કરવામાં આવ્યો હોય તો ફાંસીની સજા થઈ શકે એમ છે. તમામ પ્રકારના ગેંગ રેપ કેસીસની અંદર 20 વર્ષની કેદ કે પછી ફાંસીની સજા થઈ શકે એમ છે. ઘણા બધા કાયદાઓ સ્ટ્રિક્ટ બન્યા છે અને એની સાથે સાથે આપણે બધા એની અંદર વધુ સરળતાથી કાયદામાંથી ઝડપી ન્યાય મેળવી શકીએ એના માટેના નિર્ણયો લેવામાં આવ્યા છે. 0 FIR ને ફરિયાદવાળા પોલીસ સ્ટેશનની અંદર 15 દિવસમાં મોકલી દેવાની રહેશે. ફરિયાદના 90 દિવસની અંદર ચાર્જશીટ તૈયાર કરી નાખવામાં આવશે, જેને કોર્ટ 90 દિવસ માટે લંબાવી શકશે. આરોપ પત્ર મળ્યાના 60 દિવસની અંદર કોર્ટે આરોપો ઘડી નાખવા પડશે. સુનાવણી થયાના 30 દિવસની અંદર કોર્ટે ચુકાદો આપવો પડશે. ચુકાદો આપ્યા બાદ એને 7 દિવસની અંદર ઓનલાઈન અપલોડ કરી દેવાનો રહેશે. ધરપકડ સમયે તમે ઈચ્છો એને પોલીસની કાર્યવાહીની જાણકારી આપી શકો છો. 14 દિવસમાં ફરિયાદ સહિતના દસ્તાવેજો મળી રહેશે. દિવ્યાંગો, બાળકો અને વૃદ્ધોને પોલીસ ઘરે જઈને મદદ પૂરી પાડશે. ક્રોસ એક્ઝામિન સહિતની પૂરી કાર્યવાહી વિડીયો કોન્ફરન્સિંગથી કરવામાં આવશે. બ્રિટિશ કાળના IPC, CRPC અને એવિડન્સ એક્ટનું સ્થાન નવા 3 કાયદા લેવાના છે અને એની ડિટેલ્સ આજે તમારી સાથે શેર કરી રહી છું હું દેવકી કે સાથ જનહિત મેં જારી.